તો ભાઈ જુઓ આ રીતે આપણે જારી મારી દીધી, કેમ કે માલની હાઈટ વધારે થઈ જાય, બોડીથી પણ ઉપર જતો રહ્યો. અને આપણું આઈસર છે 22 ફૂટનું, તો પણ 22 ફૂટનું આઈસર ટૂંકું પડે છે. આ રીતનું છે સાંથલ ગામ, અને આપણે અહીંયાથી લેવાની છે રાઈટ સાઈડ. જો અહીંયાથી ડ્રાઈવર સાઈડ મારી દીધી. તો જુઓ અહીંયા ખાલી કરવાનું ચાલુ કરી દીધું. આવી ગયા માણસો, એમાં બહુ ટાઈમ નહીં લાગે, ફટાફટ પતી જાય. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 5:30 અને આપણે ગાડી લઈને આવી ગયા ડીઝલ પુરાવા માટે. તો જુઓ અહીંયા ડીઝલ પુરાવાનું ચાલુ થઈ ગયું અને અહીંયા રીડિંગ પણ ચાલુ થઈ ગયું. તો જોઈએ હવે કેટલા લીટર આવે છે, પછી ડીઝલ ટાંકી ફૂલ કરાવી અને જઈએ ગાડી ભરવા સાણંદ. તો જોઈએ ત્યાં જઈને હવે ક્યાંનો માલ ભરાય છે, આ તે બતાવું તમને. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ, આપણે અસલાલીથી નીકળ્યા હતા અને કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા ઉલારિયા. તો જુઓ આ રીતનું છે ઉલારિયાનો વ્યૂ આવે છે સવારમાં. હવે આ ઉલારિયા ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જશું. જો આ સવારનો વ્યૂ ઉલારિયાનો. અને આપણે મિત્રો ગાડી ભરવા જવાનું છે સાણંદ કારખાને. તો ત્યાં જઈને જોઈએ કેટલા ટાઈમમાં આપણું આઈસર ભરે છે અને ક્યાંનું ભરવાનું છે એ જોવાનું છે. કેમ કે માલ ક્યાંનો ભરવાનો છે એ હકીકતમાં મિત્રો મને પણ ખબર નથી. એટલે ત્યાં જશું, જોશું, પછી જ ખ્યાલ આવતો કે ક્યાંનો માલ ભરાય છે. આ વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો સમય સુધી જોજો. જઈએ આપણે ભરવા માટે કારખાને પહેલાં, ફટાફટ પહોંચીએ. તો બીજું અહીંયા આઈસર ભરાઈ ગયું આપણું અને માલ વધારે હતો તો ઉપર હાઈટ કરી છે અને હજી બીજો માલ નાખે છે. તો જોઈએ હજી કેટલો માલ નાખે છે, પછી જારી મારીને રસ્સા મારવા પડશે. આજે હાઈટ વધારે થઈ જાય એટલે પછી જોઈએ બિલ આવે એટલે ક્યાંનું ભર્યું છે. તો ભાઈ જુઓ આ રીતે આપણે જારી મારી દીધી, કેમ કે માલની હાઈટ વધારે થઈ જાય, બોડીથી પણ ઉપર જતો રહ્યો. અને આપણું આઈસર છે 22 ફૂટનું, તો પણ 22 ફૂટનું આઈસર ટૂંકું પડે છે. એટલે જો આ ડાલું પણ ખુલ્લું રહ્યું ને આ રીતે આપણે જારી મારી દીધી. અને માલ ભર્યો છે કંઈક જોટાણાથી આગળ, કંઈક ગામ છે ત્યાં. તો બિલ પણ આવી ગયા, તો હવે નીકળીએ અહીંયાથી. તો મિત્રો આપણે આઈસર ભરીને બિલ આવી ગયા હતા 11:30 વાગે. પણ બિલમાં કંઈ ઈવે બિલમાં તકલીફ થઈ હતી, તો પાછું આપ્યું. ફરી બીજું ઈવે બિલ કઢાવ્યું, એમાં થોડો ટાઈમ તૂટી ગયો. એના હિસાબે અત્યારે ટાઈમ બાકી ગયા છે 12:30 અને 12:30 વાગે આપણે ગાડી છોડી છે. અને માલ આજે એટલો બધો ગાડીમાં ભરાઈ ગયો તો જગ્યા નથી, તો કેબિનમાં માલ મુકાવરાયા 2 બાચકા. એ ભાઈ કેબિનમાં મૂકી દો, ધંધો જવા જ પડશે. ગાડીમાં પાસે ક્યાંય જગ્યા નથી એટલે કેબિનમાં રખાવરાયા છે, એવો કંઈ વાંધો નહીં. અને આપણે માલ ખાલી કરવા જવાનું છે, કંઈક સાંથલ કરીને ગામ છે. સાંથલથી આગળ બલોલ કરીને છે, એની આજુબાજુમાં ક્યાંક આપણું આઈસર ખાલી થશે. હવે આપણે નીકળીએ અને આથી આપણે નવા રૂટ ઉપર રહીને જઈએ છીએ. તો આગળ બાવલું કરીને આવે છે, ત્યાં બાવલું થઈને નીકળીશું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો અત્યારે જુઓ હું કંઈક બાવલું કરીને આવ્યું છે. તો આવું બાવલું ક્રોસ કરીએ છીએ. મતલબ બાવલું કરીને આવું કંઈક ગામ છે, પણ ગામ મોટું હોય તે રામ જાણે. તો બાવલું પોલીસ ચોકી પણ હતી, અહીંયા પોલીસ સ્ટેશન હતું. એમ તો બાવલું ગામ હશે મોટું. પાછળ છે મેઠા ચોકડી. અને અત્યારે આપણે બાવલું પહોંચી આવ્યા. અને આ બાવલું ક્રોસ કરી અને આપણે કડીવાળી કેનાલ પકડવાની છે. કડી કેનાલથી આપણે રૂટ રહેવાનો છે જોટાણાવાળો હાઈવે, સાંથલ, બલોલ. અને ત્યાં રહીને ક્યાંક આગળ જવાનું છે આઈસર ખાલી કરવા. તો જુઓ આ રીતે કંઈક બાવલું છે, રામદેવપીરનું મંદિર, નોકરંગ નામ. ગામ સરસ હતું. તો હવે ચાલ્યા જઈએ આગળ. અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો દોસ્તો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવે કડીવાળી કેનાલ ઉપર. આ કડી કેનાલનો વ્યૂ આ રીતે આવે છે અત્યારે ખરા બપોરે, જોઈ શકો છો. આ છે કડીની કેનાલ, જે આપણે આ રસ્તો સીધો જતો રહ્યા બેચરાજી, દેત્રોજ, વિઠલાપુર
જ્યાં જવું હોય ત્યાં નીકળ્યા રોડ ઉપર. અને આપણે આ રોડ ઉપર કેનલ ઉપર ગાડી હાંકવાની છે 12 કિલોમીટર. 12 કિલોમીટરથી મારી દઈશું રાઈટ સાઈડ, એટલે સીધું આવશે ગમન ભુવાજીનું સાંથલ. અને સાંથલ બલોલ થઈ અને પછી આપણે આઈસર ખાલી કરવા જવાનું છે આગળ. તો જોઈ લો અત્યારે કેનાલમાં પાણી પણ ચાલુ છે. તો હવે આ કેનાલ પાર કરી અને કન્ટિન્યુ ચાલે જશું. તો આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. આ કેનાલ ઉપર ધ્યાન રાખવું પડે, નહીં તો એક વખત મોરબીની ગાડી આખી ટાઇલ્સ ભરેલી ગાડી છે, ખબર કોઈ ગાડીવાળાએ બચારાને દબાયો હશે તો આખી ગાડી આમાં પડેલી ટાઇલ્સ ભરેલી ટાટા 1114. એટલે આ બાજુ કેનાલ રોડ ઉપર ચાલતા હોય તો સામે સામે ગાડી આવતી હોય તો શાંતિથી ચલાવી. હવે વધે આગળ. તો મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા સાંથલમાં. સામે દેખાય એ સાંથલ પોલીસ ચોકી છે, મતલબ પોલીસ સ્ટેશન છે સાંથલનું. આ રીતનું છે સાંથલ ગામ. અને આપણે અહીંયાથી લેવાની છે રાઈટ સાઈડ. જો અહીંયાથી ડ્રાઈવર સાઈડ મારી દીધી. અને મિત્રો કોઈ કડીથી નંદાસણ બાજુ આવતા હોય તો કડીથી જોટાણા બાજુ આવતા હોય તો ધ્યાન રાખીને આવજો, કેમ કે હવે કડીની કેનાલ ઉપર દરેક જગ્યાએ ઇંગલો મારેલી છે. મતલબ નાની નાની ગાડીઓ પાસ થાય છે, મોટી ગાડીઓ નથી જઈ શકતી. એટલે હું અત્યારે કડીથી જે કેનાલ ચડાવી તો કેનાલ ઉપર લગભગ 2-3 જગ્યાએ હેરાન થયો. 2-3 જગ્યાએ ગાડી પાછી વાળી, આથી આમ લઈ જાય, આથી આમ લઈ જાય, એમ કરીને 15-17 કિલોમીટર ગાડી દોડાવી. પછી અત્યારે મેન રોડ ઉપર પકડ્યો જોટાણા હાઈવે, અને ત્યાંથી આવી ગયો સાંથલ. તો હવે સાંથલથી કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે. આપણે જવાનું છે બલોલ બાજુ, અને બલોલથી કંઈક આગળ ગામ છે એ બાજુ ક્યાંક ખાલી કરવાનું છે. તો આ બાજુના ગામડા પણ તમને બતાવું અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જો આવું કંઈક ગામ આવ્યું છે બલોલ. આપણે બલોલ પહોંચી આવ્યા અને આ બધું લગભગ આમ મહેસાણા ડિસ્ટ્રિક્ટ લાગે. અને આ સીધો રસ્તો જતો રહ્યો બેચરાજી. તો આપણે તો બેચરાજી નથી જવાનું, એટલે આગળથી આપણે લઈ લેવાની છે રાઈટ સાઈડ. જે આગળ એક રસ્તો આવશે ડ્રાઈવર સાઈડ લઈ લઈએ. તો ભાઈ જુઓ, અહીંયા આપણે લોકેશન ઉપર તો આવી પહોંચ્યા. અહીંયા આપણું આઈસર લગાવી દીધું. આ રીતનું છે લોકેશન. અને જોઈ લો, માલ બાલ કંઈ હલ્યો નથી. આપણે જારી મારી ધારની આ રીતે જ છે. અને આપણી ગાડી મિત્રો 22 ફૂટ ગાડી છે, લોંગ ચેચીસ આઈસર છે, જોઈ શકો છો તમે. આ રીતે છે માલ. તો હવે રસ્સા બસ્સા ખોલી દઈએ પહેલાં, પછી જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે આ તે. તો પહેલાં રસ્સા ખોલી દઈએ. તો જુઓ, અહીંયા ખાલી કરવાનું ચાલુ કરી દીધું. આવી ગયા માણસો, એટલે એમાં બહુ ટાઈમ નહીં લાગે, ફટાફટ પતી જશે. જુઓ, ઉપરથી સટકાઈ દેવાના, અહીંયા ગોઠવી દે 2 બંકાઓ, એટલે ફટાફટ ખાલી. આમાં અમુક વસ્તુ વજનવાળી હોય એટલે વાર લાગે, બાકી હલકી વસ્તુમાં તો ટાઈમ ન લાગે. આ પાછળ જે હરિયા છે ને એ બધા વજનવાળા આવશે, એમાં ઘણો વજન આવે. જો અહીંયા આગળ અડધું માલ નાખ્યો, અડધો અહીંયા નાખ્યો, અડધો અહીંયા નાખ્યો. આખું આઈસર એક જ જગ્યાનો માલ હોય એટલે આ રીતે બરાબર ઉતારી દે. ટાઈમ વાગી ગયા 5:05. આપણે 4:10 આવ્યા હતા, 5:10 1 કલાક થશે. હજી અત્યારે ચાલુ કર્યું ખાલી કરવાનું. જ્યારે ખાલી થાય ત્યારે જોઈએ, પછી ખાલી કરીને નીકળીએ અહીંયાથી. મિત્રો જુઓ, અત્યારે આપણે આઈસર આપણું ખાલી કરીને આવી ગયા અને આ હાઈવે બાજુ ચાલ્યા જઈએ છીએ, જોઈ શકો છો. અને અમારે મિત્રો જ્યાં ખાલી કરવા આવી જાય ને ત્યાં સિંગલ ખાલી કરવામાં બધા આવા જ રોડ હોય, સિંગલ પટ્ટી રસ્તા ચાલુ થઈ જાય આવા. એટલે આવા સિંગલ પટ્ટી રોડ ઉપર જ 5-25 કિલોમીટર ગાડી ખેંચવાની હોય.
એટલે એમ કે આમાં તકલીફ એક જ થાય કે ક્યારેક મોટી ગાડી સામે આવી જાય તો અમારે ભરેલી ગાડી હોય, સામેવાળાને ભરેલી હોય તો એ ન ઉતારે, અમે ન ઉતારીએ, એવું થાય. ક્યારેક હવે આવા લોકલ ગામના આવતા હોય એટલે આ બધા એમ કે એના નજીક ના હોય એટલે બધા એમની મોજમાં જ આવતા હોય એટલે અમારે પછી ઉતાર લેવી પડે, એવું થાય બહાર ચાલતા હોય એટલે. અને હવે મિત્રો આપણે કન્ટિન્યુ ચાલે જવાનું છે સીધા અસલાલી પાર્કિંગમાં. એટલે એમ કે એકનું એક રિપીટ કરવામાં મજા નહીં આવે એટલે પછી આપણે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ કાલે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.